રાઠોડ લોક ફરિયાદ સાપ્તાહિક પ્રસ્તુત લોક ફરિયાદ ન્યૂઝમાં આપ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। ધોનીએ વ્યક્ત કર્યો વિશ્વાસ, રાજકોટમાં થશે યુવીની સફળ વાપસી। રાજ્ય સરકારની હોશિયારી વચ્ચે વધુ એક ખેડૂતે જીવ ગુમાવ્યો। બેકાબુ ટેન્કર ચાલકે ધ્રોલ નજીક બાઇક ચાલકને ચડતી નાખ્યો। જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં 22 પેટી દારૂ સાથે 2 ઝડપાયા। નવો બનેલો જિલ્લો દેવભૂમિ દ્વારકાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તબીબોની જગ્યા ખાલી, આરોગ્ય મંત્રીને રજૂઆત। એસા કરશે જામનગરમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નિર્માણ। રામલીલા વિવાદમાં ક્ષત્રિયોની જીત, વાંધાજનક શબ્દ કાઢી નાખવા સંમત થયા છે। બીભત્સ નૃત્યના શોખીન હતા નારાયણ સાંઈ, આશ્રમની સાધિકાઓને બીભત્સ નૃત્ય શીખવાનું કહેતો। નારાયણ સાંઈની આપલીલા પ્રશ્ને ગુજરાત મહિલા કોંગ્રેસે પોલીસ કમિશનરને આપ્યું આવેદનપત્ર। આશ્રમ અને નારાયણ સાંઈ મુદ્દે મુંજાય મોદી, ડીજીપીને બોલાવી 2 કલાક કરી બેઠક। જેતપુર કણકિયા પ્લોટમાં જમાવી ખેલૈયાઓએ ગરબીની રમઝટ। હવે સમાચાર જોઈએ વિગતવાર। ધોનીએ વ્યક્ત કર્યો વિશ્વાસ, રાજકોટમાં થશે યુવીની સફળ વાપસી। ટીમ ઇન્ડિયા 2 મહિનાના લાંબા ગાળા બાદ ફરી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમશે, ત્યારે રાજકોટમાં રમાનારી ઓસ્ટ્રેલિયા સામે શ્રેણી મહત્વપૂર્ણ બની રહેશે। યુવરાજને ફરીથી ટીમમાં સમાવવામાં આવ્યો છે, તે ટીમ ઇન્ડિયા માટે મહત્વપૂર્ણ છે। આપ સૌ દર્શક મિત્રો જાણો છો કે યુવરાજ એક મેચ વિનર ખેલાડી છે, તેના આવવાથી ટીમ વધુ મજબૂત બની છે। ગઈકાલે યોજાયેલી એક પત્રકાર પરિષદમાં ધોનીએ કહ્યું હતું કે યુવરાજ મેચ વિનર ખેલાડી છે, પરંતુ કોઈ પણ ખેલાડી પુનરાગમન કરે ત્યારે તે દબાણ હેઠળ રહે છે। યુવરાજને તે કમ્પીટ કરે તેવા દબાણ હેઠળ નહીં આવવા દઈએ। ભૂતકાળમાં યુવરાજે અનેક મેચો જીતાડી છે, તે ખરા અર્થમાં બિગ પ્લેયર છે। ભારતીય ટીમ 2 માસ બાદ ફરી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી રહી છે, ત્યારે સારું લાગે છે। ઓસ્ટ્રેલિયા સામેની ટી20 સિરીઝનો પ્રારંભ એક ટી20 મેચથી થશે, ત્યારબાદ 7 વનડે રમવાના છે। જો કે આ લાંબી સિરીઝ છે, ટેકનિકલી જોઈએ તો તેમાં કોઈ ટીમ પ્રથમ 2 મેચ હારે તો પણ સિરીઝમાં રહેવાની તક રહેલી છે, જ્યારે 5 મેચની સિરીઝમાં આ ચાન્સ હોતો નથી। ધોનીએ રાજકોટની મેચમાં જો ઝાકળ હશે તો સ્પિન બોલિંગ પર આધાર રાખવો મુશ્કેલ રહેશે। જ્યારે પત્રકારો સમક્ષ ધોનીએ કહ્યું કે ઓસ્ટ્રેલિયાની ટીમ સારી છે, તેમની પાસે ઓલરાઉન્ડર છે, સારા બેટ્સમેન, બોલર છે। મને લાગે છે કે ઓસ્ટ્રેલિયન સામેની સિરીઝ ઉત્તેજનાપૂર્ણ રહેશે। ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ 5-2 થી સિરીઝ જીતવાના દાવા અંગે ધોનીએ એવી ટકોર કરી હતી કે તેઓ 7-0 થી જીતવાનો પણ દાવો કરી શકે છે, પરંતુ ખરેખર તો મેદાન પર કેવો દેખાવ કરાય છે તે મહત્વનું છે। જ્યારે રાજકોટનો લોકલ બોય જયદેવ ઉનડકટને ટીમમાં સ્થાન મળશે કે કેમ તેવા પ્રશ્નના જવાબમાં ધોનીએ જણાવ્યું હતું કે આ અત્યારે કહી શકાય તેમ નથી, ટીમનો નિર્ણય આવતીકાલે જ લેવાશે। રાજ્ય સરકારની હોશિયારી વચ્ચે વધુ એક ખેડૂતે જીવ ગુમાવ્યો। રાજ્ય સરકારની ખેડૂતો પ્રત્યેના લાગણીસભર ભાષણોની ફરી એક વખત પોલ ખોલતી ઘટના ભેસાણ તાલુકાના રાણપુરા સોરઠ ગામના પટેલ યુવાન ખેડૂતે પાછોતરા વરસાદને લીધે મગફળીનો પાક બગડી જતા અને પાથરા પલળી જતા ઢોર માટેના નીરની ચિંતામાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધાની ઘટના પ્રકાશમાં આવી છે। નાનકડા એવા ગામમાં ખેડૂતે કરેલા આપઘાતથી અરેરાટી ફેલાઈ ગઈ છે। આ અંગે પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભેસાણ તાલુકાના રાણપુરા સોરઠના યુવાન ખેડૂત જગદીશભાઈ પાંગર કે જેઓ 30 વીઘા ખેતીની જમીન ધરાવે છે, 15 વીઘામાં મગફળી અને 15 વીઘામાં કપાસનું વાવેતર તેમણે કર્યું હતું। પાછોતરા વરસાદને લીધે મગફળી બળી જતા અને પાથરા પલળી જતા તેમને ઢોરના નીરની ચિંતા સતાવતી હતી। ગત વર્ષે દુષ્કાળ અને આ વર્ષે અતિ વરસાદને લીધે તેમની આવી સ્થિતિ સર્જાઈ હોવાનું જાણવા મળ્યું છે। સવારે તેઓ ઘેરથી નીકળ્યા બાદ સીધા વાડીએ ગયા હતા અને ત્યાં ભાગ્યા સાથે વાતચીત પણ કરી હતી। ત્યારબાદ સવારે 9 વાગ્યે વાડીમાં મકાનમાં જઈને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો। મૃતક જગદીશભાઈ પોતે એક જ ભાઈ હતા અને તેમને સંતાનમાં એક પુત્ર અને પુત્રી હોવાનું પણ જાણવા મળ્યું છે।
તેમજ ઘટના સ્થળેથી મૃતક જગદીશભાઈના હસ્તાક્ષરમાં લખાયેલી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં લખ્યું છે કે ખેતી પાક બગડી ગયો છે, જેની ચિંતામાં આ પગલું ભર્યું છે. આ માટે મારા કુટુંબીજનો કે ભાગ્યનો વાંક નથી. મૃતક જગદીશભાઈ પાંભરે 2 દિવસ પહેલા તેમના શેઢા પડોશીને કહ્યું હતું કે 6 દિવસથી પાથરા પલળી ગયા છે. બળદને ખવડાવવાનું કંઈ નથી. મારું મગજ પણ કામ કરતું બંધ થઈ ગયું છે. હવે શું કરું? ત્યારે શેઢા પડોશીએ તેમને સારું એવું આશ્વાસન આપતા કહ્યું હતું કે તું ખોટી ચિંતા છોડી દે, તારે કાંઈ વાંધો નથી. તું સાધન સંપન્ન ખેડૂત છો. સમગ્ર બનાવને લીધે વેશાળ પંથકમાં ગમગીની ફેલાઈ ગઈ છે. બેકાબુ ટેન્કર ચાલકે ધ્રોલ નજીક બાઇક ચાલકને ચડતી નાખ્યો. ધ્રોલ તાલુકાથી 18 કિમી દૂર આવેલો રાજકોટ જામનગર હાઈવે પરના કોઠાધાર ગામના પાટિયા પાસે મોટરસાઇકલને પૂર ઝડપે દોડતા ટેન્કરે જોરદાર ઠોકર મારતા અકસ્માત નિપજાવ્યો હતો, જેમાં બાઇક ચાલક જસ્મીનભાઈ નીતિનભાઈને માથા તથા શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસે ઘટના સ્થળે દોડી જઈ મૃતકને કબજો સંભાળી નાસી છૂટેલા ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં 22 પેટી દારૂ સાથે 2 ઝડપાયા. જામજોધપુર તાલુકામાં આવેલા જામસદપુર ગામે રહેતો સુરેશ નારાયણ મોરી નામના શખ્સે પોતાની વાડીમાં વિદેશી દારૂનો વિશાળ જથ્થો ઉતાર્યો હોવાનું અને દારૂનો ગેરકાયદેસર વેપલો કરતો હોવાની સ્થાનિક પોલીસને બાતમી મળી હતી, જેના આધારે પીએસઆઈ એલ.કે. પરમાર, જમાદાર નટુભા ચુડાસમા, લાખાભાઈ, ગુંજાભાઈ સહિતના સ્ટાફે મંગળવારે મોડી રાતે ઉપરોક્ત સ્થળે દરોડો પાડ્યો હતો, જેમાં વાડીમાંથી અલગ અલગ બ્રાન્ડની 250 બોટલનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. અંદાજે 1,30,000 ની કિંમતના આ દારૂના જથ્થાનું ધ્યાન રાખતો વેજાદાના મોરી અને ભાવેશ નારાયણ મોરી નામના 2 શખ્સો મળી આવ્યા હતા, જ્યારે વાડી માલિક હાજર નહીં મળતા પોલીસે તેને ફરિયાદમાં ફરાર જાહેર કરી શોધખોળ શરૂ કરી છે. વધુ સમાચારો જોઈએ તે પહેલા લઈએ એક નાનકડો વિરામ. શાળા અમારી તીર્થભૂમિ, જ્યાં વહે જ્ઞાનની ગંગા. જી હા, જ્ઞાનના દરિયામાં ડૂબકી લગાવો પાઠક સ્કૂલને સંગ. પાઠક વિદ્યા મંદિર. પાઠક વિદ્યા મંદિરનું નવી જગ્યાએ નવું સ્વરૂપ એટલે પાઠક સ્કૂલ્સ રાજકોટ. છેલ્લા 8 વર્ષમાં રાજકોટની સર્વશ્રેષ્ઠ શાળાઓમાં સ્થાન એટલે માત્ર ને માત્ર પાઠક વિદ્યા મંદિર. કારકિર્દીની નવી ક્ષિતિજો તરફનું ઉડાન. જોઈએ આ ઉડાન ક્યાં કારણે? શ્રેષ્ઠ અધ્યાપકો, ઉત્તમ શિક્ષણ પદ્ધતિ, ઉજ્જવળ પરિણામો, અનુભવી વ્યક્તિઓ દ્વારા સંચાલન, નિષ્ણાત શિક્ષકો દ્વારા શિક્ષણ, વ્યવહારસ્ય વાલીઓ દ્વારા હું, સમર્પિત વિદ્યાર્થીઓ દ્વારા મહેનત અને પાઠક સ્કૂલની દૃઢ અને મક્કમ પગલે સફળતા પ્રતિ આગેકૂચ. પાઠકનો સાથ, સૌનો વિકાસ. શા માટે? આધુનિક સુવિધા સાથેનું સુંદર વાતાવરણ, વૈજ્ઞાનિક પ્રયોગો માટેની આધુનિક લેબ, શ્રેષ્ઠ શિક્ષણ અને શિક્ષણને ઉજાળતું હોલ ઓફ વર્ક, પ્રેક્ટિકલ કાર્ય માટે નિષ્ણાત શિક્ષકોની ટીમ, ભાઈઓ અને બહેનો માટે અલગ અલગ હોસ્ટેલની સુવિધા, દરેક વિદ્યાર્થીઓ પર વ્યક્તિગત ધ્યાન, જીટ અને નીટ પરીક્ષાનું માર્ગદર્શન અને અભ્યાસક્રમ અમે અમલ કરીએ છીએ જે આજે બીજા તેનો અમલ કરે છે કાલે. એ જ છે અમારી સફળતા, એ જ છે અમારો ગર્વ. સ્વપ્ન બતાવે છે તેને સાકાર કરીએ છીએ. પાઠક સ્કૂલ્સ રાજકોટ. મંદિરથી ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ. સરનામું નોંધી લેશો. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. નવો બનેલો જિલ્લો દેવભૂમિ દ્વારકાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તબીબોની જગ્યા ખાલી. આરોગ્ય મંત્રીને રજૂઆત. દ્વારકા શહેરને દેવભૂમિ દ્વારકા નામથી જિલ્લાનો દરજ્જો મળી ગયો છે, જેથી શહેરના વિકાસ કામોને વેગ મળશે. સાથે દ્વારકાના સામૂહિક આરોગ્ય કેન્દ્રને પણ જનરલ હોસ્પિટલનો દરજ્જો મળી ગયાનું સૂત્રો જણાવી રહ્યા છે. શહેરના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખાલી પડેલી ડોક્ટરોની જગ્યા ભરવા તથા આરોગ્ય કેન્દ્રોને સ્થાનિક તથા આજુબાજુના આશરે 42 થી 44 ગામોના ગરીબ દર્દીઓનો લાભ લે છે. જનરલ હોસ્પિટલ સબબ દર્દીઓની સુવિધાઓમાં વધારો કરવા શહેર ભાજપ પ્રમુખ પ્રદ્યુમનસિંહ જાડેજાએ આરોગ્ય મંત્રી નીતિનભાઈ પટેલની રજૂઆત કરી છે. રજૂઆતના જણાવ્યા મુજબ હાલમાં આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા ડોક્ટર આશિષ
આશીષનું અવસાન થતા તેમની જગ્યા ખાલી પડેલી છે, તેમજ અન્ય ડોક્ટર તથા ટેકનિશિયનોની જગ્યા પણ ખાલી છે. દ્વારકાથી 60 કિમીના વિસ્તારમાં અન્ય કોઈ મેડિકલ સેવાઓ તથા અત્યાધુનિક હોસ્પિટલો ન હોવાથી દર્દીઓને જામનગર સુધી લાંબુ થવું પડે છે, જેના કારણે ક્યારેક ઇમરજન્સી સારવાર ન મળતા કારણે દર્દીનો જીવ પણ જોખમમાં મુકાઈ જાય છે. દ્વારકાના સામૂહિક કેન્દ્રમાં ડોક્ટરોની ખાલી પડેલી જગ્યાઓ વહેલી તકે ભરવા તથા જનરલ હોસ્પિટલમાં દર્દીઓને વધુ સુવિધાઓ માટે માંગણી કરાઈ છે. એસઆર કરશે જામનગરમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નિર્માણ. દુબઈમાં વડું મથક ધરાવતી અને તેની ભારતીય પેટા કંપની એસઆર પ્રોજેક્ટ ઇન્ડિયા લિમિટેડ મારફતે ભારતમાં કાર્યરત ગ્લોબલ ઇપીસી કંપની એસઆર પ્રોજેક્ટને જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનો પ્રોજેક્ટ મળ્યો છે. આ પ્રોજેક્ટમાં દૈનિક 70 મિલિયન લીટરના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એસટીપીના બાંધકામ અને તેને સંલગ્ન વિવિધ સુવિધાઓ શરૂ કરવા ઉપરાંત 15 વર્ષ માટેના સંચાલનનો સમાવેશ થાય છે. આ એક અનોખો પ્રોજેક્ટ છે, કારણ કે તેનાથી ઉદ્યોગોને શુદ્ધ કરેલા પાણીના વેચાણને પ્રોત્સાહન પ્રાપ્ત થશે. આ વેચાણની સુગમતા માટે એસઆર પ્રોજેક્ટ્સ જામનગર અને આસપાસના ઉદ્યોગોને પાણીના વેચાણ માટે વધારાનું ₹80 કરોડનું મૂડીરોકાણ કરીને આવશ્યક પાઇપલાઇનની માળખાગત સુવિધા ઊભી કરી છે. તેમજ આ બંને પ્રોજેક્ટ 2 વર્ષના ગાળામાં પૂર્ણ કરાશે. એસઆર પ્રોજેક્ટ્સના પ્રેસિડેન્ટ અને સીઈઓ એલ્વિન બાઉન્ડને જણાવે છે કે આ પ્રોજેક્ટ અમારા વોટર સ્યુએજ અને સોલિડ વેસ્ટ બિઝનેસમાં પ્રારંભ માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે. આ સેક્ટર હાલમાં ભારત અવિકસિત તબક્કામાં છે. રામલીલા વિવાદમાં ક્ષત્રિયોની જીત વાંધાજનક શબ્દ કાઢી નાખવા સંમત થયા છે. સંજય લીલા ભણસાળીની બનાવેલ રામલીલા ફિલ્મ આગામી 15 ઓક્ટોબરે રિલીઝ થાય તે પહેલા ક્ષત્રિયો અને રબારીઓ વચ્ચે વૈમનસ્ય પેદા થાય તેવા અમુક સંવાદો બાબતે સૌરાષ્ટ્ર ગુજરાતના ક્ષત્રિય જંગે ચડ્યા હતા. પરિસ્થિતિ મળશે અને ન થવાનું થાય તેવા સંજોગોની શક્યતાને સ્વીકારી ભણસાળી આખરે ઝૂક્યા છે અને ફિલ્મમાંથી ચંદ્રવંશી, ક્ષત્રિય, રાજપૂત, જાડેજા અને રબારી જેવા શબ્દ કાઢી નાખવા સંમત થયા છે. मुंह तुम्हारी के इधर क्या मुंह उतरा करे बाप की उतारी है जनाब अनित तो मेरी मर्दानगी के बारे में आप गांव की किसी भी लड़की से पूछ सकते हो मेघ जी भाई, रिपोर्ट अच्छी मिलेगी. फट्टू तेरे तो बिल्कुल ही बाल नहीं है. कहाँ गए? जिगर पे मत जा, ट्रिगर दबा दूंगी. तो दबा ना. तू मेरे से प्यार मत कर लेना. रामपाड़ी हूँ मैं. दुश्मन. गुजरात के हर इलाके में तेरी मां के खिलाफ केस है. तेरे सारे काम चोरी के अंदर हमारी खून है तेरे अंदर, वरना गोली नहीं जाती तेरे हाथ से. जब राम नाम का राग लगे तो पानी में भी आग लगे. रबारियों का नया दौर. घर वाले बीच में आ गए तो मना लूंगी. मैंने तुझे छोड़ दिया तो उड़ा दूंगी. બીભત્સ નૃત્યના શોખીન હતા નારાયણ સાંઈ. આશ્રમની સાધિકાઓને બીભત્સ નૃત્ય શીખવાનું કહેતો. આશારામ પુત્ર નારાયણ સાંઈ વિરુદ્ધ યુવતીઓ દ્વારા વિવિધ ખુલાસાઓ અને પાપલિયાઓના પર્દાફાશ કરવામાં
રહ્યા છે. નારાયણ સાંઈનો ભોગ બની સુરતની બે બહેનો ઘણા ખુલાસાઓ કરી રહી છે. એક ખુલાસા પ્રમાણે પીડિતા સ્ફોટક વિગતો અપાતા પોલીસને જણાવે છે કે નારાયણ સાંઈ આશ્રમની સાધિકાઓ પાસે વિભસ્ત નૃત્ય કરાવવા ઈચ્છતો હતો. નારાયણ માટે વિવિધ રાજ્યોમાંથી છોકરીઓ લાવવામાં આવતી હતી. તે છોકરીઓને પછી કાઠમંડુના નાગાર્જુન હિલ સ્ટેશન પર આવેલ ઓશો આશ્રમમાં લઈ જતા હતા. ત્યાં સાધિકાઓને મેડિટેશનમાં લઈ જઈ નિર્વસ્ત અવસ્થામાં નૃત્ય કરતા દંપતીઓ બતાવી શરમ સંકોચ દૂર કરવા તેમજ આવા નૃત્યો શીખવા માટે કહેવામાં આવતું હતું. વધુ સમાચારો જોઈએ તે પહેલા લઈએ એક નાનકડો વિરામ. ટ્રાવેલ્સની દુનિયામાં ઉત્તમ નામ અને અજોડ સ્થાન એટલે પૂજા ટ્રાવેલ્સ. કુશળ વિવેકી સ્ટાફ હંમેશ આપને સત્કારવા ઉત્સુક રહેશે. આરામદાયક યાત્રાનું બીજું નામ એટલે પૂજા ટ્રાવેલ્સ. સુખરૂપ યાત્રાનો સુખદ અનુભવ અમો આપને કરાવીશું. બસમાં આરામદાયક બેઠક વ્યવસ્થા તેમજ સલામતીને પ્રથમ પ્રાધાન્ય. મુસાફરીનો સાચો ઉમંગ તો પૂજા ટ્રાવેલ્સને સંગ. આપના શુભ અવસરો જેવા કે લગ્ન પ્રસંગ, યાત્રા પ્રવાસ તેમજ સ્કૂલ પ્રવાસ માટે અમે રજૂ કરીએ છીએ 3x2, 2x2 નાની તથા મોટી લક્ઝરી બસો. મેળવવા માટે અમારો સંપર્ક કરો. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. નારાયણ સાંઈની આપલીલા પ્રશ્ને ગુજરાત મહિલા કોંગ્રેસે પોલીસ કમિશનરને આપ્યું આવેદનપત્ર. એક કે બાદ એક નારાયણ સાંઈની વિકૃત એવી કામલીલાના એપિસોડના પડદા ઉજકતા રહ્યા છે. ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસે ગત બુધવારે શહેર પોલીસ કમિશનર શિવાનંદ ઝાને આવેદનપત્ર પાઠવી દીપેશ અભિષેકના મૃત્યુ કેસમાં આશારામ અને નારાયણ સાંઈ સામે પગલાં ભરવાની માંગણી કરી છે. પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ સોનલ પટેલ જણાવે છે કે મહિલાઓ પર અત્યાચાર થાય છે ત્યારે ગુજરાત માનવ અધિકાર પંચ ચૂપકીદી શા માટે? ઉપવાસ સ્થળેથી હટાવી દેવાની ઘટનાને પણ આવેદનપત્રમાં પ્રદેશ કોંગ્રેસ હોદ્દેદાર અશોક પંડ્યાએ વખોડી કાઢ્યા છે. આશારામ અને નારાયણ સાંઈ મુદ્દે મુંજાય મોદી. ડીજીપીને બોલાવી 2 કલાક કરી બેઠક. અનેક પ્રકારના ગંભીર આક્ષેપો છતાં ગુજરાત રાજ્યની રાજકીય છત્રછાયામાં આશારામ નામના કુશંતની કામલીલા અને અસામાજિક પ્રવૃત્તિ ગુજરાતના આશારામ આશ્રમમાં ધમધમતી હોવાનો અહેસાસ કદાચ મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન પદના પ્રોજેક્ટેડ નરેન્દ્રભાઈ મોદીને થયો હોય તેમ લાગ્યા વિના રહેતું નથી. સુરતની 2 બહેનોએ દુષ્કર્મની ફરિયાદ કરી અને દીપેશ અભિષેકના પ્રશ્ને તેમના માતા પિતા બહાર આવ્યા અને ઉપવાસ સહિતના આંદોલનો કર્યા ત્યારે ઉપસ્થિતિની ગંભીરતા સમજી ખુદ મુખ્યમંત્રીએ રાજ્યના ડીજીપી ઇન્ચાર્જ પ્રમોદ કુમાર સાથે પોતાની ચેમ્બરમાં 2 કલાક સુધી ચર્ચા કરી. ગુજરાતની પ્રજા આશા રાખે છે કે રાજસ્થાનની પોલીસની જેમ હવે ગુજરાતની પોલીસ પણ સિંઘમ બને. જેતપુર કણકિયા પ્લોટમાં જમાવી ખેલૈયાઓએ ગરબીની રમઝટ. રાજકોટ જિલ્લાના જેતપુરમાં આવેલ કણકિયા પ્લોટ વિસ્તારમાં છેલ્લા 18 વર્ષથી થતો નવરાત્રી ઉત્સવ જેમાં નાની બાળાઓ હોશે રમઝટ જમાવી રહી છે. આશાપુરા ગરબી મંડળના પ્રમુખ સંજયભાઈ જણાવે છે કે મા આશાપુરા ગરબી મંડળના નામથી 18 વર્ષથી નિરંતર ચાલતી આ ગરબી મંડળ માટે બાળાઓ 1 માસ પહેલાથી જ સારા પરફોર્મન્સ માટે ટ્રેનિંગ રિહર્સલ કરતી હોય છે. નવનોરતાના આ ચોથા દિવસે પણ મા આશાપુરાની આરાધના કરતી ઉપસ્થિત નગરજનોની ડોલાવતી રહી છે. જેતપુરથી અમારા પ્રતિનિધિ હરેશ હાલિયા, કેમેરામેન હિતેન સરવૈયા.
ધોનીએ વ્યક્ત કર્યો વિશ્વાસ, રાજકોટમાં થશે યુવીની સફળ વાપસી. રાજ્ય સરકારની હોશિયારી વચ્ચે વધુ એક ખેડૂતે જીવ ગુમાવ્યો. બેકાબુ ટેન્કર ચાલકે ધ્રોલ નજીક બાઇક ચાલકને ચડતી નાખ્યો. જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં 22 પેટી દારૂ સાથે 2 ઝડપાયા. નવો બનેલો જિલ્લો દેવભૂમિ દ્વારકાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તબીબોની જગ્યા ખાલી, આરોગ્ય મંત્રીને રજૂઆત. એસા કરશે જામનગરમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નિર્માણ. રામલીલા વિવાદમાં ક્ષત્રિયોની જીત, વાંધાજનક શબ્દ કાઢી નાખવા સંમત થયા છે. બીભત્સ નૃત્યના શોખીન હતા નારાયણ સાંઈ, આશ્રમની સાધિકાઓને બીભત્સ નૃત્ય શીખવાનું કહેતો. નારાયણ સાંઈની આપલીલા પ્રશ્ને ગુજરાત મહિલા કોંગ્રેસે પોલીસ કમિશનરને આપ્યું આવેદનપત્ર. આશ્રમ અને નારાયણ સાંઈ મુદ્દે મુંજાય મોદી, ડીજીપીને બોલાવી 2 કલાક કરી બેઠક. જેતપુર કણકિયા પ્લોટમાં જમાવી ખેલૈયાઓએ ગરબીની રમઝટ. હવે જોઈએ સંક્ષિપ્ત સમાચાર. 12 વર્ષે બાવો બોલ્યો, રાજકોટ મનપાએ લીધા મીઠાઈના નમૂના. રાજકોટ ખાતે રમનારી T20 ક્રિકેટ મેચમાં થઈ ધૂમ કાળા બજાર. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબો બેફામ, કુંવરજી બાવળિયાનું અનશન આંદોલન. મુંબઈની ફોટોગ્રાફર જર્નાલિસ્ટ દુષ્કર્મની ઘટનામાં ચાર્જશીટમાં 56 સાક્ષીઓ. આજથી રાજકોટ સિટી બસ સેવા 18 બસો સાથે શરૂ થઈ. રાજકોટ જિલ્લાની 4 ઓઇલ મિલોનો 10% જથ્થો રાજ્ય સાથ. પડદરી પોલીસ સ્ટેશન પાસે જામનગર ટ્રાન્સપોર્ટના ધંધાર્થી પાસેથી જમાદાર 15,000 ની લાંચ લેતા ઝડપાયો. સિંગતેલમાં ધૂમ સટ્ટાખોરી, ડબ્બે 60 નો વધારો. આશારામના સુરતના આશ્રમ પર ફૂડ એન્ડ ડ્રગ વિભાગે સેમ્પલો લીધા. સાબરમતી જેલમાં પીપી પાંડેની પૂછપરછ થઈ. સુરતની પીડિતાને અમદાવાદ લાવવામાં આવી, વિડીયો શૂટિંગ સાથે તપાસ કરશે. 2 વ્હીલરની ચોરી કરતા બંટી બબલી ઝડપાયા. પોરબંદરમાં પત્નીએ ત્રાસ આપી પતિને બહાર કાઢી મૂક્યો. જામનગર કોલસા કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર સહિત 4 ઝડપાયા. આ હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીએ આ જ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી રજા લઈએ. નમસ્કાર.